નમસ્કાર મિત્રો, જેડબલઈ નીટમાં આપણે પ્રકાશ સમઘટકતા શું છે એના અંગે સમજ મેળવતા હતા. આ પ્રકાશ સમઘટકતા અંગે આપણે ચર્ચા પહેલાં કરી, જેમાં આપણે જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે એવા પદાર્થને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તરીકે ઓળખ્યો હતો. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું જમણેરી કોણાવર્તન કરશે અથવા તો ડાબેરી કોણાવર્તન કરે. એના આધારે આપણે પ્રકાશ સમઘટકોને બે વિભાગમાં રજૂ કર્યા હતા, ડી અને એલ સ્વરૂપ. ડેક્સ્ટ્રો અને લીવો. જે જમણી બાજુ કોણાવર્તન કરે એને આપણે ડેક્સ્ટ્રો કહેતા હતા, ડાબી બાજુ કોણાવર્તન કરે એને લીવો સ્વરૂપ કહેતા હતા. એટલે એક ડેક્સ્ટ્રો, એક લીવો, એક જમણેરી, એક ડાબેરી, આવી રીતે આપણે બે ડિફરન્ટ જે છે એ પ્રકાશ સમઘટકો જે છે એની રજૂઆત કરી હતી. વાસ્તવમાં આ બંનેના પરિભ્રમણની દિશા જ અલગ હોય, એકની પ્લસ છે તો એકની માઇનસ છે, એટલે એકની જમણી બાજુ છે તો એકની ડાબી બાજુ છે. બાકીના તમામ ગુણધર્મો જે છે એ સમાન હોય છે, જેને આપણે પ્રતિબિંબી તરીકે ઓળખાવેલા હતા અથવા ઇનાન્શિયોમર એવું આપણે કીધેલું હતું. ત્યારબાદ મેસો સંયોજનો વિશે ચર્ચા કરી હતી. મેસો એટલે એવા સંયોજનો કે જેમાં એક સંમિત તળ હાજર હોય. સંમિત તળ એટલે આ સંયોજનમાંથી એક એવું સમતલ પસાર કરવાનું કે જે આના સરખા બે વિભાગ પાડે, જેના કારણે ઉપરના ભાગનું પ્રતિબિંબ નીચેના ભાગ જેવું જોવા મળે, જેના પરિણામે આ ઘટક બિન પ્રકાશ ક્રિયાશીલ બનતો હતો. અગાઉ આપણે રેસેમિક મિશ્રણ વિશે પણ ભણ્યા હતા. રેસેમિક મિશ્રણ, જેમાં આપણે એવી વાત કરી હતી, રેસેમિક મિશ્રણ એટલે પ્લસ અને માઇનસ બંને સ્વરૂપનું સમતલીય મિશ્રણ, સમતોલ મિશ્રણ, જેના કારણે થઈ અને પરિણામી ઘટક જે છે એ બિન પ્રકાશ ક્રિયાશીલ બનતો હોય. તો એ પ્રકારની ઘટના અહીંયા પણ તમને જોવા મળશે. ઉપરનો ભાગ પ્લસ પરિભ્રમણવાળો હોય તો નીચેનું માઇનસ વિચારવાનું, નીચેનો પ્લસ હોય તો ઉપરનો માઇનસ વિચારવાનું. પરિણામી પરિભ્રમણ કેવું બને? 0, જેના કારણે થઈ અને આપણું સંયોજન જે છે એ બિન પ્રકાશ ક્રિયાશીલ બને છે. તો મિત્રો, આ જે કંઈ પણ ઘટનાઓ સમજેલી છે એ ઇનેન્શિયોમર છે, મેસો સ્વરૂપ છે. આ ઉપરાંત એક અપ્રતિબિંબી અથવા જેને આપણે ડાયાસ્ટીરિયો આઇસોમર તરીકે લેતા હતા. આ ડાયાસ્ટીરિયો આઇસોમર, જેના વિશે આપણે એમ કીધું હતું કે કેટલાક સંયોજનો એવા હોય કે જે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે ન વર્તી શકતા હોય, બરાબર છે. તો આપણે એવા સંયોજનમાં આ એક ઉદાહરણ તરીકે લીધું હતું 2,3-ડાયહાઇડ્રોક્સીબ્યુટેનોઇક એસિડ, જેમાં એનું આબેહૂબ એક પ્રતિબિંબ આપણે દોરેલું હતું, બરાબર છે, જેમાં OH અહીંયા આ બે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે વર્તે છે. પણ આના સિવાયના બીજા જે પ્રકાશ સમઘટકો આના લઈએ કે જે એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા ન હોય, જેમ કે આ અને આ, બરાબર છે, તો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ નથી પણ પ્રકાશ ક્રિયાશીલ તો છે જ, બરાબર છે. તો આવા સંજોગોમાં આવા જે કંઈ પણ ઘટક છે, આ એ હોય, આ બી હોય, આ સી હોય, આનું પ્રતિબિંબ આપણે અહીંયા ડી વિચારી શકીએ. તો એ અને સી અથવા તો બી અને સી એ અપ્રતિબિંબી એવું આપણે કહેલું હતું, જેને આપણે ડાયાસ્ટીરિયો આઇસોમર એવું નામ આપેલું હતું. હવે મિત્રો, આજે આપણે પ્રકાશ સમઘટકોની ગણતરી કેવી રીતે કરવી, મેસો સ્વરૂપ હોય તો કેવી રીતે ગણતરી કરવી, એના અંગેની આપણે સમજ મેળવવી છે. અને કેટલાક ઉદાહરણો જે છે એની પણ આપણે આની અંદર ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ આપણે એના સૂત્રોથી. મિત્રો, આપણે સૂત્રો સમજતા પહેલાં એક સિમ્પલ સમજ મેળવી લઈએ. માની લો કે આપણને આવી રીતે કોઈ એક સંયોજન આપી દીધું હોય, અને એવું કહેવામાં આવે કે આપેલ સંયોજન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે
કે નહીં. આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. ત્યાંથી આપણે ધીમે ધીમે આપણા મેઇન કોન્સેપ્ટ ઉપર આપણે આવી જશું. તો મિત્રો અહીંયા આપણે કિરાલ કાર્બન ગોતવાનો, જેમાં કિરાલ કાર્બન જોવા મળે એ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે એવું આપણે વિચારશું. બરાબર છે. તો હવે અહીંયા તમે જુઓ તો 3 હાઇડ્રોજન એની સાથે રહેલા છે. અહીંયા જોવા જાવ તો 2 હાઇડ્રોજન રહેલા છે. અહીંયા જોવા જાવ તો એક H છે, એક Cl છે, એક આખો ઇથાઇલ સમૂહ થાય, અને આ જે છે એ કાર્બોક્સિલિક એસિડ સાથેનો CH2 સમૂહ છે. તો આ કાર્બન જે છે એ કિરાલિટી ધરાવે છે. અહીંયા આ કાર્બનમાં 2 હાઇડ્રોજન આવી ગયા એટલે આ કિરાલ કાર્બન ન કહેવાય. આ કાર્બન પણ કિરાલ ન કહેવાય, કેમ કે કાર્બોક્સિલિક એસિડનું બંધારણ આ રીતનું થશે. આવા સંજોગોમાં કાર્બન સાથે 2 ઓક્સિજન જે છે એટલે એક જ કાર્બનની બંને સંયોજકતા ઓક્સિજન વડે સંતોષાયેલી કહેવાય. એટલે આપણે એને પ્રકાશ ક્રિયાશીલમાં એટલે કે કિરાલ કાર્બનમાં ગણતરી કરશું નહીં. આની વાત છે. બરાબર છે. પણ જે ઘટકમાં એક પણ કિરાલ કાર્બન રહેલો હોય, તો તમે મિત્રો અહીંયા જોવો જી, આની અંદર એક કિરાલ કાર્બન છે. આવા સંજોગોમાં આ સંયોજન, આપણું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે કે આપણું સંયોજન જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. હવે વાત આવે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ છે, ઓકે બરાબર છે, તો પછી એના સમઘટકો કેટલા શક્ય બને? તો મિત્રો તમને ખબર જ છે કે ભાઈ D અને L બે અલગ અલગ સ્વરૂપો શક્ય બને. પણ હવે ભાઈ અહીંયા એક જ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર કિરાલ કાર્બન છે. તો કિરાલ કાર્બનની સંખ્યાને આપણે n વડે દર્શાવશું. n બરાબર કિરાલ કાર્બનની સંખ્યા. બરાબર. તો સામાન્ય રીતે આને સૂત્ર સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું હોય તો આપણે આવું લખી શકીએ કે 2n જેટલા પ્રકાશ સમઘટકો અહીંયા જોવા મળે. સામાન્ય સંજોગોમાં તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરાબર છે. જેમ કે અહીંયા n બરાબર 1 છે, તો 2 એટલે કે 2 પ્રકાશ સમઘટકો આપેલ સંયોજનમાં જોવા મળશે. બરાબર છે. એ જ રીતના માની લો કે કોઈ એક આવું સંયોજન વિચારી લઈએ આપણે. બરાબર છે મિત્રો. આની પહેલા પણ આપણે વાત થઈ છે કે ફિશર પ્રક્ષેપ સૂત્ર જે છે ને ત્રિપરિમાણમાં દર્શાવવા માટે આ રીતે ચોકડી દર્શાવવામાં આવે. અહીંયા ચોકડીમાં મધ્યસ્થ ઘટક જે છે એટલે ચોકડીનો સેન્ટર ભાગ છે ને કાર્બન સમજવાનો, અને આ કિરાલ કાર્બન છે. કેવો કાર્બન છે? કિરાલ. હવે આવા સંજોગોમાં તમે અહીંયા જોવા જાવ તો આ એક જ કિરાલ કાર્બન છે. બરાબર છે. તો અહીંયા એક કિરાલ કાર્બનને અનુરૂપ ફરીથી પાછું 2 એટલે કે 2 પ્રકાશ સમઘટકો આના માટે શક્ય બનશે. પણ હવે મિત્રો જેમ જેમ આપણું સંયોજન જે છે એ મોટું થતું જાય એમ એમ પ્રકાશ સમઘટકતા જે છે એની બાબતમાં જુદા જુદા સૂત્રો આપણે એપ્લાય કરવા પડે. બરાબર છે. હવે કેટલાક સંયોજન એવા છે કે જે સંમિતતા ધરાવતા નથી. બરાબર છે. તો અહીંયા શબ્દ હું એમ લખું છું સંયોજન કે જે અસંમિત છે. બરાબર છે. એટલે જેમાં કોઈ પણ પ્રકારની સંમિતતા છે જ નહીં. બરાબર સમજો મિત્રો. આવા સંજોગોમાં આવા સંયોજન માટે પ્રકાશ સમઘટકોની સંખ્યા શું હોય? તો કે આવા સંજોગોમાં પ્રકાશ સમઘટકો જેને આપણે ઓપ્ટિકલ આઇસોમર જે કહીએ છીએ એની સંખ્યા 2n વડે દર્શાવવામાં આવે. આમાં મેસો સ્વરૂપની જો ચર્ચા કરવામાં આવે તો મેસો સ્વરૂપમાં એક પણ શક્ય નથી. એટલે મેસો સંયોજન 0 થાય. અને અવકાશ સમઘટક વિચારવા જઈએ તો 2n + 0 = 2n આવું આપણે સૂત્ર દર્શાવી શકીએ. બરાબર છે. હંમેશા મેસો અને પ્રકાશ સમઘટકો બંનેનો સરવાળો કરો એટલે અવકાશ સમઘટકો જોવા મળે. હવે મિત્રો સંયોજનો કે જે આમાં અસંમિત જે છે જે કે સમમિત તલ ધરાવે પરંતુ બેકી કાર્બન સંખ્યા ધરાવતા હોય, એમાં આપણે 2 સૂત્ર જોવા મળે. બેકી માટે અલગ છે, એકી માટે પણ અલગ છે. એટલે બેકી કિરાલ કાર્બન ધરાવતા હોય. બરોબર શબ્દ સમજો. સંયોજન કે જે સંમિત તલ ધરાવે છે અને પાછા બેકી કિરાલ કાર્બન ધરાવે છે. તો એવા સંજોગોમાં સૂત્ર આ રીતનું રહેશે. 2n - 1 જેટલા પ્રકાશ સમઘટકો જોવા મળશે અને
2n/2 - 1 જેટલા મેસો સ્વરૂપ જોવા મળશે. આ બંનેના સરવાળા જેટલા એટલે કે 2n-1 વત્તા 2n/2 - 1 આટલા અવકાશ સમઘટકો શક્ય બને છે. અને ત્રીજી વાત, માની લો કે સંયોજન કે જે સમમિત તળ ધરાવે છે, સમમિત તળ ધરાવે છે, બરાબર છે, પણ એકી કાર્બન સંખ્યા છે, એટલે એકી કિરાલ કાર્બન છે, એકી કિરાલ કાર્બન છે. તો આવા સંજોગોની અંદર સૂત્ર શું થશે મિત્રો? તો કે ભાઈ 2n-1 એમાંથી 2n-1/2 આટલું તમારે બાદ કરી દેવાનું, એટલા પ્રકાશ સમઘટક જોવા મળશે. જ્યારે 2n-1/2 એ મેસો સ્વરૂપ જોવા મળશે. અને આ બંનેના સરવાળા જેટલા એટલે કે આ અને આ ભાગ સરખો છે, તો આની હારે એડ કરો એટલે આ બે ભાગ ડિલીટ થઈ જાય. તો બાકી શું વધે? 2n-1 જેટલા શું જોવા મળશે મિત્રો? અવકાશ સમઘટક જોવા મળશે. તો મિત્રો દરેક માટે અલગ અલગ વ્યવસ્થા છે, ધ્યાન રાખજો, બરાબર છે. હવે સામાન્ય સંજોગોમાં આપણું સૂત્ર 2n જ આપણે વાપરીએ છીએ, બરાબર છે, કે જ્યાં કોઈ પણ પ્રકારની સંમિતતા ન જળવાતી હોય, બરાબર છે. પણ જો સંમિતતા આવી ગઈ એટલે કે સંમિત તળની હાજરી હોય તો એવા સંજોગોમાં આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરવો પડે. ખાસ કરીને બેકી કિરાલ કાર્બન અને એકી કિરાલ કાર્બનને અનુરૂપ આપણે આ સૂત્રો જે છે એ વાપરવાના થાય છે. તો આ સૂત્રો ખાસ તમે તમારી બુકની અંદર નોંધી લેજો. હવે એને અનુરૂપ આપણે કેટલાક ઉદાહરણ જે છે એની વાત કરીએ અને પછી આપણે આ સૂત્ર જે છે એની અંદર આપણે એપ્લાય કરશું. હવે મિત્રો માની લો કે આવું કોઈ એક સંયોજન વિચારી લઈએ આપણે, COOH, OH, OH, H, H અને મિથાઇલ. હવે જોવો જી મિત્રો, આની અંદરથી કોઈ સંમિત તળ પસાર થાય છે નહીં. શું કામ? તો કે આ બંનેના બે છેડા જે છે એ અસમાન છે. સામાન્ય રીતે જેના છેડાઓ અસમાન હોય એમાં સંમિત તળની ગેરહાજરી હોય. હવે આમાં રહી આપણે કિરાલ કાર્બનની સંખ્યા ગણવાની. તો મિત્રો આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. શું કામ? તો કે ભાઈ એની ચારે ચાર સંયોજકતા કેવી છે? અલગ છે. તો અહીંયા n બરાબર 2 હવે એટલે એકી કહેવાય કે બેકી કહેવાય? બેકી. પરંતુ અસમિતતા જ છે એટલે આપણે કંઈ વિચારવા નથી, સીધું 2n મુજબ જ શક્ય વિન્યાસ સમઘટકો જોવા મળે. એટલે 2n મુજબ 2n મુજબ 2 એટલે 4 એટલે 4 સમઘટકો જોવા મળશે. ચારે ચાર પ્રકાશ સમઘટકો જ હશે. મેસો આમાં હોતો નથી એટલે મેસોની સંખ્યા 0 થાય. ટોટલ અવકાશ સમઘટકો પણ 4 જોવા મળે. તો આ રીતે જે સંયોજન જે છે એમાં માત્ર ને માત્ર અસમિતતા જોવા મળતી હોય ત્યાં સીધું સૂત્ર 2n મુજબ આપણે કાર્ય કરવાનું થશે. ત્યારબાદ માની લો કે અન્ય સમઘટકની વાત કરવા જાય, બરાબર છે. આ COOH, OH, H અને H. જોજો મિત્રો, આની અંદર પણ બે કિરાલ કાર્બન રહેલા છે. એટલે અહીંયા n બરાબર શું થશે? તો કે 2 એટલે આપણે અહીંયા બેકી સંખ્યા થઈ કે નહીં? બરાબર છે. હવે અહીંયા જોવો જી ભાઈ, અહીંયા એક સંમિત તળની હાજરી તમને જોવા મળે છે. એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પ્રતિબિંબ સ્વરૂપના જોવા મળે છે. તો આવા સંજોગોમાં આના માટે પ્રકાશ સમઘટકોનું સૂત્ર છે 2n-1, મેસો સ્વરૂપનું સૂત્ર છે 2n/2 - 1 અને ટોટલ છે 2n-1 વત્તા 2n/2 - 1. આ બંનેના સરવાળા જેટલા કુલ અવકાશ સમઘટક જેને આપણે કહેતા હતા આ પ્રકાશ સમઘટક છે. આ જે છે એ મેસો સ્વરૂપ જે છે એની ગણતરી કરવામાં આવે એની વાત છે. તો ભાઈ અહીંયા n બરાબર 2 સૂત્રને એપ્લાય કરી દઈએ આપણે. n બરાબર 2 સૂત્રને હવે એપ્લાય કરીએ તો તમે જાણો છો એ પ્રમાણે n બરાબર 2 લઈએ તો 2 - 1 એટલે 2 માંથી 1 જાય એટલે 1, 2 ની 1 ઘાત એટલે આપણે કહીએ 2. ખ્યાલ આવે છે? અહીંયા 2n/2 - 1 વિચારી લઈએ તો 2/2 એટલે 1, 1 - 1 એટલે 0. તો 2 એટલે કેટલા થશે? 1. આ 2 થયા, આ કેટલા થયા? 1 થયા. હવે ટોટલ 2 વત્તા 1 એટલે ટોટલ કેટલા થવા જોઈએ? 3. તો આમાં હજી એપ્લાય કરીને આપણે જોઈએ તો 2 - 1 વત્તા 2 2/2 - 1
જોજો મિત્રો, 2^2 એટલે 2^1 અને અહીંયા 2^2/2 - 1 એટલે 2^0. તો 2 + 1 કોઈ પણની 0 ઘાત એટલે 1 થશે એટલે જવાબ કેટલો આવશે? 3. તો આ રીતે આ અવકાશ સમઘટકોની ગણતરી આ રીતે કરી શકાય. હવે મિત્રો આની અંદર માની લો કે આપણને ગ્લુકોઝ જેવું કોઈ મોટું બંધારણ આપી દે, બરાબર છે, તો ઘણી બધી ડિટેલ્સ છે એ આપણે એના માટે વિચારી શકીએ. ગ્લુકોઝનું બંધારણ તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ગ્લુકોઝ જે છે એમાં ટોટલ 6 કાર્બન હોય. આપણે સામાન્ય અણુસૂત્ર બધાય બહુ લખ્યું છે, C6H12O6 એટલે ગ્લુકોઝ બધાને ખબર જ હોય, બરાબર છે. પણ વાસ્તવિક બંધારણની અંદર જ્યારે ઉતરો ત્યારે તમને વધારે ખ્યાલ આવે. CHO CH2OH ઉપર જે છે એ આલ્ડીહાઇડ છે, નીચે છે એ પ્રાથમિક આલ્કોહોલ છે, આ ભૂલાય નહીં ભાઈ, બરાબર છે. હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ માઇનસ એ એનું સાચું સ્વરૂપ છે, ધ્યાન રાખજો. માઇનસ પ્લસ માઇનસ માઇનસ યાદ રાખી લેજો આ સિક્વન્સ, બરાબર. માઇનસ પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસ એટલે OH માઇનસ અને પ્લસ એટલે H પ્લસ, એવી રીતે આપણે યાદ રાખવા માટે. એટલે OH હોય તો માઇનસ, આ પ્લસ, આ માઇનસ, સામે H, માઇનસની સામે પ્લસ જ લખવાના અને પ્લસની સામે હંમેશા માઇનસ જ લખવાના, બરાબર છે. તો આ રીતે આ જે છે એ ગ્લુકોઝનું બંધારણ થયું. તમારી જાણ માટે મિત્રો, આ OH અહીંયા આવી જાય ને આ H અહીંયા આવી જાય એટલે આને ગ્લુકોઝ કહી શકાય નહીં. બીજી વાત કે આ છે એ વાસ્તવમાં ડી ગ્લુકોઝ છે, બરાબર છે. એનું કારણ કે આનો OH જે છે એ જમણી બાજુ, ખાસ કરીને અંતિમ કિરાલ કાર્બન જે છે એ જ્યારે પણ જમણી બાજુ હોય ત્યારે આપણે એને ડી વિન્યાસ કહીએ છીએ. જો આ જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ હોય તો આપણે એને એલ વિન્યાસ કહેવો પડે, બરાબર છે. હવે આપણે મૂળ આપણી ચર્ચા ઉપર આવીએ. તો અહીંયા તમે વાસ્તવમાં જોશો તો અહીંયા 1, 2, 3 અને 4 કિરાલ કાર્બન જોવા મળશે. આ કિરાલ કાર્બન નથી કેમ કે 2 હાઇડ્રોજન છે. આ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડમાં તમને ખબર જ છે કે C11OH એટલે કે એક જ કાર્બન 2 સંયોજકતા વડે ઓક્સિજન સાથે જોડાયેલો છે, જેથી કરી અને આપણે એને કિરાલ તરીકે લઈ શકીએ નહીં. તો કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર 4. બીજી વાત, આમાં કોઈ પણ પ્રકારનું સંમિત તળ હાજર નથી કેમ કે અંતિમ ઘટકો એટલે છેડાઓ જ અલગ છે. તો 2n મુજબ સીધી સિમ્પલ વાત 2/4 2 ની 4 ઘાત એટલે 2 × 2 × 2 × 2 2 દુ 4 દુ 8 દુ 16 એટલે ટોટલ 16 સમઘટકોના શક્ય બની શકે. તો યાદ રાખજો, ગ્લુકોઝના પ્રકાશ સમઘટકો કેટલા છે મિત્રો? તો કે પ્રકાશ સમઘટકો 16 છે. કેટલા છે? 16, બરાબર છે. તો એના પ્રકાશ સમઘટકોની સંખ્યા 16 થશે. કોના પ્રકાશ સમઘટકોની સંખ્યા 16 થશે? તો કે ભાઈ ગ્લુકોઝના. શા માટે? તો કે ભાઈ 4 કિરાલ કાર્બન ધરાવે છે, બરાબર, અને સંમિત તળ ક્યાંય આવેલું નથી. તો મેસો સંયોજનોની સંખ્યા, તો કે ભાઈ મેસો આમાં હોય જ નહીં, 0. હવે સાથે સાથે મિત્રો અહીંયા ઘણીવાર પ્રતિબિંબી અપ્રતિબિંબી વિશે પણ પૂછી શકે. તો તમે જાણો છો કે કોઈ પણ એક સંયોજન હોય એ એનું બાજુમાં માની લો કે B, આ બે એકબીજાના પ્રતિબિંબી હોય, પ્રતિબિંબી. તો બાકીના 14 કેમ કે ટોટલ 16 છે, આ 1 આ 2 બાકીના 14 ટોટલ થઈ ગયા 16. તો બાકીના 14 ઈ આ A અને B માટે બાકીના 14 એ હંમેશા અપ્રતિબિંબી હોય. યાદ રાખજો મિત્રો, બરાબર છે. ફરીથી કહું છું, આ A માટે 14 અને B માટે બાકીના 14 બધે અપ્રતિબિંબી હોય, જ્યારે A અને B પ્રતિબિંબી હોય. તો યાદ રાખવું, પ્રતિબિંબી હંમેશા અનન્ય હોય, અનન્ય, જ્યારે અપ્રતિબિંબી અસંખ્ય હોઈ શકે, બરાબર છે. સમજાય વસ્તુ? એટલે એક કરતાં વધારે હોઈ શકે એવું કહેવા માંગીએ છીએ. અનન્ય તો ન જ હોય. તો આ રીતે ગ્લુકોઝ માટે 14, એક ઘટક માટે 14 અપ્રતિબિંબી છે. પ્રતિબિંબી એક અને માત્ર એક જ છે. ખ્યાલ આવે છે? હા મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી હતી કે પ્રતિબિંબીના માત્ર પરિભ્રમણ જ અલગ હોય, એક પ્લસ હોય તો એક માઇનસ હોય. જ્યારે અપ્રતિબિંબી માટે તો પરિભ્રમણ અલગ હોય, રાસાયણિક ગુણધર્મ
ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા વેગ અલગ હોય, આ ઉપરાંત પ્રક્રિયાની ક્રિયાવિધિ અલગ હોય, ઇવન નામ પણ અલગ હોય. એટલે જ મેં તમને કીધું કે આ સિક્વન્સને જ આપણે ગ્લુકોઝ કહી શકીએ, બાકીના સિક્વન્સને ગ્લુકોઝ કહી શકાય નહીં. આની અંદર ફેરફાર થાય એટલે અન્ય નામ આવી જાય, જેવા કે ગ્લુકોઝના ઘણા બધા સમઘટકો છે, મેનોઝ, ટેલોઝ, બરાબર છે, એરેબિનોઝ. બાયોલોજી વાળા મિત્રોને ખાસ ખબર હશે કે આવા જુદા જુદા ગ્લુકોઝના સ્વરૂપો જે છે, બરાબર છે, ગ્લાયોઝ ને, ટેલોઝ ને, મેનોઝ ને, એરેબિનોઝ ને, બરાબર છે. તો એ તમામ જે સ્વરૂપો જે છે એ ગ્લુકોઝના છે. શું છે તો કે ભાઈ એવા 8 સ્વરૂપો જે અલગ અલગ છે, જે અપ્રતિબિંબી સ્વરૂપ છે, પાછા એના 8 પ્રતિબિંબ હોય દરેકના એક, બરાબર છે. એ રીતે ટોટલ 16 સમઘટકો અહીંયા શક્ય બની શકે. તો એના માટે જવાબદાર કોણ છે તો કે ભાઈ અહીંયા જે આપણે કિરાલ કાર્બન જે દર્શાવેલા છે એ એના માટે જવાબદાર ઘટક સ્વરૂપ ગણાવી શકાય. તો આ રીતે મિત્રો આ અમુક સંયોજનો જે છે એમાં જે કિરાલ કાર્બન હોય એના આધારે આપણે એ વસ્તુને ધ્યાનમાં લેવી પડે. અન્ય એક ઉદાહરણ જોઈએ. માની લો કે આવું કોઈ ચક્રીય સંયોજન જે છે એ આપી દેવામાં આવે. હવે સમજો કે અહીંયા આપણે એક મિથાઇલ સંયોજન ગોઠવેલું છે, બરાબર છે. હવે બરોબર સમજો મિત્રો, અહીંયા આ મિથાઇલ એટલે CH3, અહીંયા એક H હોય જ, બાકીના બંને ઘટકો CH2 સ્વરૂપમાં જ આપણને જોવા મળે. ખ્યાલ આવે છે, બરાબર છે. તો હવે આની અંદર તમે વિચારવા જશો તો અહીંયા બરોબર વિચારવા જેવી બાબત છે કે આ જે ઘટક જે છે, આ ઘટકનો આપણે ઉપયોગ કરવા જાય, આ કાર્બન જે છે તો એને આપણે કિરાલ કાર્બન તરીકે દર્શાવી શકીએ, બરાબર છે. સપોઝ કે અહીંથી આપણે બંધારણ ચક્રને તોડીએ તો આ બાજુ એક કાર્બન ગણી શકાય, આ બાજુનું વૃત્ત જે છે એ અલગ થઈ જાય. માની લો કે અહીંથી આપણે ઘટકને તોડીએ તો આ બંને કાર્બન થઈ જાય અને બાકીના ઘટકો જે છે એ અલગ થઈ જાય. માની લો કે આ વૃત્તને અહીંથી તોડીએ તો આ બાજુ 2 કાર્બન ને આ બાજુના ઘટકો અલગ થઈ જાય. તો અહીંયા આ જે ઘટક જે છે એ આપણે કેના તરીકે લઈ શકીએ? કિરાલ કાર્બન તરીકે. એટલે 2n એટલે કે 2:1 મુજબ આના 2 પ્રકાશ સમઘટકો શક્ય બની શકે. હવે મિત્રો આ ઉપરાંતની જો વાત કરવા જાય, માની લો કે આપણે અહીંયા આ રીતનું કોઈ એક સંયોજન જે છે એ આપણે વિચારી લઈએ. તો અહીંયા આ એક કિરાલ કાર્બન અને અહીંયા આ બીજો કિરાલ કાર્બન, એટલે 2 કિરાલ કાર્બન જોવા મળે છે, બરાબર છે. એટલે n બરાબર આપણા માટે શું આવ્યું? 2. તો 2:n મુજબ આપણે જોવા જઈએ તો 4 સમઘટક મળવા જોઈએ. પણ તમે બરોબર વિચારો તો અહીંયા એક સમમિત તળ પસાર થશે, બરોબર વિચારજો, બરાબર, જે આના 2 સરખા ભાગ પડે. તો આવા સંજોગોની અંદર ફરીથી આપણે પાછું સૂત્ર લગાડવું પડે, 2:n-1, બરાબર છે, અને 2:n/2 -1. આ સૂત્રની મદદથી આ મેસો સ્વરૂપ જોવા મળશે અને આ સૂત્રની મદદથી આ પ્રકાશ સમઘટક જે છે એની આપણે ચર્ચા કરી શકીએ, પ્રકાશ સમઘટક. તો એવી રીતે તમે વિચારો તો અહીંયા તમને પ્રકાશ સમઘટક અને મેસો સ્વરૂપ બંને વિશેની સમજૂતી જોવા મળશે. તો અહીંયા આપણને ટોટલ આના 2 અને આનો 1 એટલે ટોટલ 3 સમઘટકો જોવા મળે. તો આવા ચક્રીય સંયોજનોમાં પણ આપણે પૂછી શકે કે ભાઈ પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી છે, બરાબર છે, અવકાશ સમઘટકોની સંખ્યા કેટલી છે. તો આવી રીતે પ્રકાશ સમઘટકો અથવા અવકાશ સમઘટકો વિશે સમજાવી શકાય. ઘણીવાર મિત્રો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા બંનેનું મિશ્ર ઉદાહરણ જે છે આપણને આપવામાં આવે. CH3CH ડબલ CH CHCl COOH માની લો કે આવું કોઈ એક સંયોજન આપણને આપી દેવામાં આવેલું છે. હવે આ કિરાલ કાર્બન નથી, આ પણ કિરાલ કાર્બન નથી, આ પણ કિરાલ કાર્બન નથી, આ એક કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન નથી, બરાબર છે. એટલે આપણે સામાન્ય રીતે કિરાલિટીના આધારે તમે જોવા જાવ તો પ્રકાશ સમઘટકોની સંખ્યા તમે જોવા જાવ તો 2:1 મુજબ 2 જ આવે. આ પ્રકાશ સમઘટકની વાત આવી. પણ હવે તમે જાણો છો કે જ્યાં દ્વિબંધ રહેલો હોય એ દ્વિબંધ જે છે એ ભૌમિતિક સમઘટકતા માટે જવાબદાર છે.
તો આના બે સ્વરૂપો જોવા મળે, સિસ અને ટ્રાન્સ, બરાબર છે. તો આવા સંજોગોમાં અહીંયા પણ 2n એટલે કે 2 મુજબ બે સમઘટકો, ભૌમિતિક સમઘટકો જેને આપણે સિસ સ્વરૂપ અને ટ્રાન્સ સ્વરૂપ એવું વિચારેલું છે, આવા બે સમઘટકો અહીંયા પણ જોવા મળે. હવે મિત્રો આ જે છે એ બે પ્રકાશ સમઘટક છે, આ બે જે છે એ ભૌમિતિક સમઘટક છે, એટલે ટોટલ સમઘટક જેને કહેવાય અવકાશીય સમઘટકો, અવકાશ વિન્યાસ સ્વરૂપ જેને કહેવાય અવકાશ સમઘટકો. કેમ કે અવકાશી સમઘટકોમાં ભૌમિતિકને પણ ગણવા પડે અને પ્રકાશને પણ ગણવા પડે, એટલે ટોટલ 2 + 2 એટલે ટોટલ 4 સમઘટકો જે છે ગણાવી શકાય. તો મિત્રો ક્યારેક આપણે આને જીઆઈ પોઈન્ટ કહીએ, બરાબર છે. તો ભૌમિતિક સમઘટકતા જે છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને આ જે છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ઓઆઈ એ બેયના પોઈન્ટને લઈ અને આપણે જે હમણાં સૂત્ર લગાડ્યા એ જ સૂત્ર તમે અહીં એપ્લાય કરો તો પણ તમને સાચો જવાબ મળી જાય, અને એ તમામે તમામ અવકાશ સમઘટકોની સંખ્યા દર્શાવશે. શેની સંખ્યા બતાવશે? અવકાશ સમઘટકોની સંખ્યા દર્શાવે છે. પણ જોવાનું કે જીઆઈ ઉદ્ભવે છે કે નહીં. દાખલા તરીકે આવું આપ્યું CH2 ડબલ બંધ CH CHCl COOH, બરાબર છે. તો અહીંયા બહુ ઉતાવળે નહીં કરી નાખવાની ભાઈ, બરાબર છે. આપણે આવું વિચારી લઈએ કે માની લો કે ભાઈ અહીંયા એક દ્વિબંધ આપ્યો છે અને આ સ્ટાર કાર્બન, એટલે 2n એટલે 2 મુજબ 4 થવા જોઈએ, પણ આ શક્ય ન બને. એનું કારણ છે કે જ્યાં CH2 હોય, બરાબર છે, તો આપણે ભૌમિતિક સમઘટકતા માટે તમને ખબર છે કે CH2 વાળા સંજોગોની અંદર ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી, બરાબર છે. પણ આ પ્રકાશ સમઘટકતા પાકી, બરાબર છે, એટલે n બરાબર ફક્ત 1 જ લેવાના થાય. તો 2 મુજબ ફક્ત કેટલા સમઘટક જોવા મળશે? 2. તો આવી બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો મિત્રો આ જે ચર્ચા આપણે કરી છે એ કોના સંદર્ભમાં ચર્ચા કરી? તો કે ભાઈ ભૌમિતિક સમઘટકો અને પ્રકાશ સમઘટકો બંને જ્યારે સાથે હોય, બરાબર, જેને આપણે અવકાશી સમઘટક તરીકે લીધા છે. પ્રકાશ સમઘટકો અને મેસો સ્વરૂપ બંને ભેગા મળીને પણ આપણે અવકાશ સ્વરૂપ કહીએ છીએ. તો આ બધા માટેના જે સૂત્રો જે છે અથવા તેની ગણતરી કઈ રીતે કરવી એના સંદર્ભમાં આપણે આ ચર્ચા કરેલી છે. તો આ વાત થઈ સમઘટકો કઈ રીતે આપણે કાઉન્ટ કરવા એના અંગેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.